પાંખાઓની સાથે છાક આરોગતા પ્રભુ ગાયો ચરાવીને શ્રમિત થયા, એટલે વૃક્ષના મૂળ પર મસ્તક રાખી અને પ્રભુ પહોંચી ગયા, જેને આપણે કહીએ અનવસર. જ્યાં આપણો અવસર નથી ત્યાં અનવસર, કારણ કે ગોપીજનોએ સુંદર ફૂલોની કુંજ નિકુંજો કુસુમન રાવટી પુષ્પ વિતાનના મનોરથ કર્યા છે. પ્રભુ ત્યાં પધાર્યા, શ્રમિત થઈને પ્રભુ પહોંચ્યા, અને પહોંચ્યા સમય વ્યતીત થયો, બપોરનો સમય સમાપ્ત થયો, સંધ્યાકાલ થવા આવી. સખાઓને થયું કે હવે ઘરે જવાનો સમય થયો છે. આજુબાજુ રહેલી ભીલ કન્યાઓ કંદમૂળ આદિ છાબમાં ભેગી કરીને લઈ આવી છે. ઠાકોરજીની સન્મુખ લઈને તૈયાર ઊભી છે. જારી ભરીને સખાઓ તૈયાર ઊભા છે. સુબલ શ્રીદામાં કયો સખનસો, અર્જુન શંખ બજાઈએ, ઉત્થાપનનો સમય થયો. કંદમૂળ આદિના ભોગ ધર્યા છે, અને હવે સંધ્યાકાલનો સમય થઈ ગયો. ગોકુલમાં નંદ યશોદા ગોપીજનો વિરહ કરી રહ્યા છે. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. સવારથી આપ વનમાં પધાર્યા છો, આપના મુખારવિંદના દર્શન નથી થયા, જલ્દી પાછા ગોકુલ પધારો. ઠાકોરજીને થયું કે હવે ગોકુલ જવાનો સમય થયો. કદંબના વૃક્ષની ઉપર ચડી ગયા. દૂર દૂર ચરતી ગાયોને બોલાવવા માટે અધર પર વેણુ પધરાવી વેણુનો નાદ કર્યો ઠાકોરજીએ. દોડતી ભાગતી ગાયો બધી જ આજુબાજુ વીંટળાવી ગઈ. ઠાકોરજી નીચે પધાર્યા અને ગાયોના વૃંદને લઈ યો યો કરતા આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય અને ગાયોને લઈને ગોકુલ પધારી રહ્યા છે. પ્રભુની મોટી મોટી ગાયો યો યો અટક અટક કરતા વેત્રને ઘુમાવતા ઘુમાવતા ક્યારેક અધર પર વેણુ પધરાવીને વેણુ નાદ કરતા, ક્યારેક નોંધણાને માથામાં બાંધી અને સુંદર સ્વર ભરતા, ક્યારેક શ્રીદામાના કંધા પર હાથ રાખતા જાય, ગાયો સાથે ખેલ કરતા જાય, ક્યારેક ગાયનું પૂંછડું પકડે અને ગાયને ભગાવે અને પાછળ પાછળ તણાતા જાય, અને આમ ખેલ કરતા ઠાકોરજી ગોકુળ તરફ પધારી રહ્યા. બધા જ ગોપીજનો આરતી લઈને ઊભા છે અને સંધ્યા આરતી ઠાકોરજીની કરે છે. ઠાકોરજી પધાર્યા છે નંદાલયમાં. વાઘા અને વસ્ત્રો જે ભારે છે વડા કર્યા છે, હલકા વસ્ત્રો ને વાઘા ધરાવ્યા. પ્રમુખ સુધાતુર છે, લઈને ગયા. શયન ભોગ આરોગ આવ્યો છે, અને નંદાલયમાં આ ચોક આખો વ્રજભક્તોથી ભરાઈ ગયો. આખા દિવસના વિરહ છે, પ્રભુના મુખારવિંદના દર્શન કરવા છે. શયનના કિવાડ ખુલ્યા, વ્રજભક્તોએ દર્શન કર્યા, પણ હવે ઠાકોરજીના નેત્રો ઘેરાવા લાગ્યા છે, શ્રમિત થયા છે. અને ઠાકોરજી યશોદાજીની આંગળી પકડી છમ 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 કરતા સૈયા મંદિરમાં પધારે છે. અહીંયા સકળ વ્રજમાં પોઢિયા વાલા કરે વિવિધ રસદાનજી. અહીંયા નંદાલયમાં પોડ્યા, ક્યાં કુંજ નિકુંજોમાં પોડ્યા, ક્યાં ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી ગિરાજની કંદરામાં પોડ્યા, અને ક્યાંક ગોપીજનોએ રંગ મહેલ બનાવ્યો છે. ઠાકોરજી ત્યાં પધાર્યા. રુચિ રુચિ સખીયન સેજ બના. આપણી આખી અષ્ટયામની ભાવના. અને એટલા માટે જે સમયે દર્શન કરો એ સમયની લીલાનું ચિંતન કરો. મંગળા સમયના દર્શન કરો તો મંગળા સમય કઈ લીલા છે, શ્રૃંગાર, રાજભોગ, ઉત્થાપન, સંધ્યાઆરતી, ભોગ સંધ્યા, શયન. જે સમયના દર્શન હોય એ સમયની લીલાનું ચિંતન કરો. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. શ્રી મહાપ્રભુજીએ આજ વ્રજભક્તોની જે રીત અને પ્રીત હતી એ જ આપણને સાધના રૂપે આપી. તમે પ્રેમ માર્ગીઓ છો, તમે ગોપીજનોના પથે ચાલનારા છો, તો એમની રીત અને પ્રીતનો ઉપયોગ કરો. એટલે આપણા ઘરે બિરાજતા ઠાકોરજીને આપણે આ રીતે ગોપીજનોની રીત અને પ્રીતથી પ્રસન્ન કરીએ છીએ. પ્રભુને વ્રજનો સુખનો અનુભવ કરાવીએ છીએ. અને ઠાકોરજી પણ પ્રસન્ન થઈ આપણને વ્રજભક્તોના ભાવનું દાન કરે છે. વ્રજભક્તોને જે ફળનું દાન કર્યું એ ફળનું દાન આપણને ઠાકોરજી કરશે. તો આમ વૈષ્ણવી માયાનું આવરણ ઠાકોરજી લાવ્યા. યશોદાજી બધું ભૂલી ગયા અને લાલનને પોતાની છાતીએ ચાપી લીધા. જે પૂજા કરવાની ઈચ્છા થતી હતી એ ભૂલાઈ ગઈ અને ફરી બાલભાવની સેવા હૃદયમાં આવી ગઈ. ઠાકોરજી કહે, પૂજા તો હું બધી દુનિયામાં પૂજાઉં છું, વ્રજભક્તો પાસે તો મારે લાગણીઓનો આનંદ લેવો છે, અને એ આનંદનું દાન આપવા માટે હું પધાર્યો છું. આગળ દામોદર લીલાનું વર્ણન આવ્યું.
યશોદાજીને થયું કે અમારો લાલન આટલા ઘરમાં સામગ્રીઓના ભંડાર ભર્યા છે, છતાંય આ ગોપીઓને ત્યાં જઈને કેમ આરોગે છે? રોજ મારે કોઈને કોઈ ગોપીઓનું સાંભળવા પડે. રોજ આવીને ફરિયાદ કરે કે આજે લાલને આ કર્યું, આજે લાલન આ રોગી ગયો, આજે આ માટલી તોડીને ગયો. લાવ, મારા લાલન માટે હું મારા હાથે સામગ્રી સિદ્ધ કરું. અને આમ વિચાર કરી આજે યશોદાજી સેવા માટે તૈયાર થયા છે. સુંદર સાડી પહેરી છે, સુંદર દાગીનાઓ પહેર્યા છે, સોળે શણગાર સજ્યા છે યશોદાજી. આપણે ત્યાં તો સેવામાં ઉત્સવ છે. આપણે ત્યાં અસ્તવ્યસ્ત ઠાકોરજી પાસે નથી જતા, આપણે ત્યાં ઉત્તમ રીતે ઠાકોરજી પાસે જવાય છે, અંગ પ્રભુ પાસે જવાનું છે. આપણા માટે સૌથી મોટી ઉત્સવની ક્ષણ એ પ્રભુની સન્મુખતા છે. પ્રભુની સામે બેઠા છો, ઊભા છો, એનાથી મોટો આનંદની કોઈ ક્ષણો નથી. આપણા માટે સૌથી મહત્વનો સમય દિવસમાં કયો? 24 કલાકમાં જે 1 કલાક ઠાકોરજીની સન્મુખ હોઈએ ને, એ સૌથી મહત્વની આપણી ક્ષણો છે. એ એક ક્ષણને પણ ગુમાવવી નહીં, કારણ કે એક ક્ષણ આપણા માટે ઉત્સવ છે. કારણ કે પ્રભુની દ્રષ્ટિમાં છીએ, પ્રભુની સેવામાં છીએ. અને આમ વિચાર કરી યશોદાજી એકવાર સુખદેવજી વર્ણન કરતા કહે, યશોદાજી પોતે દધિમંથન કરવા માટે બિરાજ્યા. લાવ, મારા લાલન માટે હું સામગ્રી બનાવું, તમારા હાથે કરો તો ઠાકોરજીને ખૂબ આનંદ આવે. એટલે બને તો પોતાના હાથે જાતે કરી પ્રભુને આરોગાવો તો ખૂબ પ્રસન્ન થાય. પ્રભુ તમારાથી રાજી છે, તમારી વ્યવસ્થાથી નહીં. ઘણીવાર લોકો એમ કે બાર ગામ કદાચ ઠાકોરને તકલીફ પડે એટલે અમે તો ક્યાંક પધરાવી જઈએ. ભલે તકલીફ પડે, પણ એ તમારી જોડે હોય ને, અને ત્યારે જેટલા આનંદમાં હોય છે એટલી તમારી સુવિધાઓમાં આનંદમાં નથી હોતા. પ્રભુ તમારાથી રાજી છે, તમારી વ્યવસ્થાથી નહીં. બને તો જ્યાં જાઓ ત્યાં ઠાકોરજીને સાથે પધરાવીને જાઓ, પોતાની જોડે લઈ જાઓ. જ્યાં પણ જાઓ તમારા છે, એ તમારી વ્યવસ્થા સુખ દુઃખ વહેલું મોડું બધું જાણે છે. પણ એકલા મૂકી જાઓ ને તો એમને ગમતું નથી. અને એટલા માટે કોશિશ કરવી કે આપણી જોડે જ ઠાકોરજીને રાખીએ. યશોદાજી દધિમંથન કરવા બિરાજ્યા છે, પણ દધિમંથન કરતા કરતા હાથથી સેવા થાય છે, પણ મનથી પ્રભુની બાલ લીલાઓનું સ્મરણ કરે છે. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની છે. હાથથી સેવા કરતા જાય, ખમ 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 આમ દધિમંથન થાય, અને મનથી બાલ લીલાઓનું સ્મરણ, મારો લાલન કેવી કેવી લીલાઓ કરે છે. અને વર્ણન કરતા હરિરાયજી જब नित्य लीला में कहे છે, और बाल लीलाओं का स्मरण कर रही है. યશોદાજી યાદ કરે, મારો લાલન કેવી કેવી લીલાઓ કરે, કેવો નટખટ મારો લાલન છે. આટલા વર્ષે થયો, પણ ભગવાને જાણે ભગવાન મારે ત્યાં બાળક બનીને આવ્યા. યાદ કરે છે, એકવાર લાલન દોડતા દોડતા આવ્યા અને મૈયાને પાછળથી વળગી ગયા તો મૈયાની ચોટી હાથમાં આવી ગઈ. અને વિચાર થયો, અરે મૈયાની આટલી લાંબી ચોટી અને મારી સાવ નાનકડી. રડવા લાગ્યા, અરે મૈયા મૈયા, તેરી ચોટી इतनी बड़ी और मेरी छोटी सी, ऐसो क्यों? અને રડતા રડતા ઠાકોરજી બોલ્યા, તારા જેવી ચોટી મારી ક્યારે થઈ જશે? યશોદાજીને થયું કે દૂધ પીવડાવવાનો આ સારો સમય છે. જો લાલા રોજ લોટો ભરીને દૂધ પીશ ને તો મારા જેવી ચોટી થઈ જશે. ઠાકોરજી કે હમણાં ને હમણાં લોટો ભરીને દૂધ લાવો, હમણાં જ પીશ. લોટો ભરીને દૂધ લાયા, 1 ઘૂંટ 2 ઘૂંટ, પછી યાદ આવ્યું આ ચોટી વધે છે કે નહીં ખબર કેમ પડે? તો કે અરીસો સામે રાખો, દર્પણ સામે રાખો. સામે દર્પણ રાખ્યું, 1 ઘૂંટ પીએ ચોટી ઊંચી કરીને જોયે, બીજો ઘૂંટ પીએ ચોટી ઊંચી કરીને જોયે. આખો લોટો ખતમ થઈ ગયો, ચોટી આટલી ને આટલી રહી. लालन तो रोए लगे, मैया चोटी तो बढ़ी ना है. अरे लाला, 1 दिन में नहीं, रोज लोटा भर के दूध पिएगो तो मेरे जैसी चोटी हो जाएगी. यशोदाजी मंथन करता जाए, बाल लीलाओं स्मरण करता जाए. एक बार यशोदाजी ने याद आव्યું, मंथन करता करता लालन आव्या, कहवा लगे, मैया मैया मुझको खिलौना चाहिए खेलने के लिए. अच्छा, कौन सा खिलौना? लाओ, सोना को घुघरा दूं, चांदी की फिरकी दूं, कहा तो कुछ चाहिए. અને આ બહાર લઈ ગયા ચોકમાં, આકાશ સામે આંગળી કરીને રાતના કહે, મોએ ચંદ ખિલોના चाहिए, મને તો ચંદા મામા રમવા માટે જોઈએ. અને લાલન બોલ્યા, ભૈયા ચંદા મામા લાકે દે, વરના दूध नहीं पीऊंगो, पौडूंगो नहीं और रोतो जाऊंगो. લાલન રડતા જાય, માને જ નહીં. રડવાનો અવાજ સાંભળીને રોહિણીજી આવ્યા બાજુમાંથી. हाँ, कहा यशोदा, लालन क्यों रो रहे हो? कहूँ, देखो सही कैसी जिद करके बैठे हो. कहे कि चंदा मामा खेलने के लिए चाहिए. હવે ચંદા મામા ક્યાંથી લઈને આપો?
રોહિણીજી કે ચિંતા ન કરો, હું લાવી આપીશ. સોનાની પરાતમાં જલ ભર્યું, ખુલ્લા ચોકમાં લાલનને લઈને આવ્યા અને પરાત મૂકી તો ચંદ્રમાનું પ્રતિબિંબ એમાં પડ્યું. લાલનને બોલાવ્યા અને કહ્યું, લો ચંદા મામા चाहिए ને, લો ચંદા મામા સે ખેલો. અને જલમાં પડેલા પ્રતિબિંબમાં ચંદા મામાને આમ પકડવા જાય તો આમ જતું રહે, આમ પકડવા જાય તો આમ જતું રહે. અને આમ પકડવામાં થાકી ગયા લાલન અને દૂધ પીને પડી ગયા. મૈયા મંથન કરતી જાય અને બાલ લીલાઓનું સ્મરણ કરતી જાય. મારો લાલન કેવો નટખટ, કેવી કેવી લીલાઓ કરે. યશોદાજીને યાદ આવ્યું, એકવાર લાલન દોડતા દોડતા આવ્યા, મૈયા યહાં. દોડતી ચોકમાં ગયા. યશોદાજી શું છે? અરે આંગળી કરીને કે એ શું જઈ રહ્યું છે? ત્યારે મૈયાએ કહ્યું, અરે એ તો કોઈનું આણું થઈ રહ્યું છે. આગળ જે છે એ વર છે અને ડોલીમાં બેસી છે એ વહુ છે. દુલ્હને બાકી. લાલન કે મોકું ભી બ્યાવ કરનો, મારે પરણવું છે. યશોદાજી ખોળામાં લઈને પૂછે, कैसी दुल्हन भावे लालन? और लालन बोले, મૈયાની સેવા કરે. અને પાછા ગણાવતા એમ બોલ્યા કે મને ખોળામાં લઈને ફરે એવી બહુ જોઈએ. યશોદાજી હસવા લાગ્યા, ઠીક હે લાલન, એસી દુલ્હન ઢૂંઢ દેંગે તું. મંથન કરતા જાય યશોદાજી અને બાલ લીલાનું સ્મરણ કરતા જાય. લાલન આવ્યા, પાલવ ખેંચવા લાગ્યા. યશોદાજી સમજી ગયા કે ભૂખ્યા થયા છે. દધી મંથન કરવાનું મૂકી દીધું. લાલનને ગોદમાં લઈને પયપાન કરાવવા લાગ્યા. અને પ્રસિદ્ધ કથા છે, સામે ચૂલા પરથી દૂધ ઉભરાતું જોયું. કારણ કે દૂધને પણ એમ થયું કે માનું દૂધ પીધું એટલે અમારો સ્વીકાર નહીં કરે, અને જે દેહ સેવામાં વપરાવાનો ન હોય એનું તો બળી જવું જ સારું છે. આમ વિચાર કરી અને દૂધ ઉભરાઈને ચૂલામાં પડવા લાગ્યું. મૈયાએ જોયું કે લાલનની પ્રિય ગાયનું છે એટલે લાલનને નીચે મૂકી દોડ્યા. અને લાલનને આવ્યો ગુસ્સો. ધર્મી ગોદમાં અને ધર્મને બચાવવા દોડે છે. ગયા તોશાખાનામાં, ભંડારમાં ગયા, જેટલું દહીં દૂધ હતું બધું વેળ વિખેર કરી નાખ્યું, માકડાઓને ખવડાવ્યું અને બધું વેર વિખેર કર્યું. મૈયા બહાર આવ્યા, જોયા ને એકદમ નારાજ થયા. અરે લાલન આટલો ઉદંડી થઈ ગયો છે. બધા મને કહેતા પણ હું વિશ્વાસ ન કરતી. આજે મારી આંખે મેં જોયું છે. હાથમાં લીધી સોટી, આગળ લાલન દોડે ને પાછળ યશોદાજી. થાક્યા યશોદા, રડવા લાગ્યા. લાલન હાથમાં નથી આવતા. નિસ્સાધન થયા અને નિસ્સાધનતા તો સાધન છે. પ્રભુ પકડાઈ ગયા. આજે તને નહીં છોડું. તો બહુ દંડી થઈ ગયો છે. ઉખલ સાથે ખાંડણીયું હતું એની જોડે ઠાકોરજીને બાંધ્યા. બાંધવા જાય જેટલા દોરડા મંગાવે પણ 2 આંગળ નાના પડે. પ્રભુને બાંધવા માટે દોરડા મંગાવે ને ગોપીઓથી, અને આમ બાંધવા જાય તો 2 આંગળ નાનું પડે, ગાંઠ જ ન વાગે. આ 2 આંગળ કયું? પ્રભુ ક્યારે ન બંધાય? જ્યાં સુધી અહમતા અને મમતા હોય ને ત્યાં સુધી ઠાકોરજી બંધાતા નથી. જ્યાં સુધી રજોગુણ અને તમોગુણ છે ને ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. આ જ 2 આંગળ છે. પણ જ્યારે માં નિસ્સાધન બન્યા, ઠાકોરજીને થયું ગોપીઓએ સાધન આપ્યા છે, દોરડા આપ્યા, એટલે મારે બંધાવવું જોઈએ. અને પ્રભુ બંધાયા. પણ પ્રભુનું બંધાવું પણ કોઈને મુક્ત કરવા માટે હોય છે. મૈયા તો કામે વળગ્યા. ઠાકોરજી ખાંડણીયું ખેંચતા નંદાલયના આંગણામાં પરિભ્રમણ કરવા લાગ્યા. 2 વૃક્ષ હતા અને વૃક્ષની વચ્ચેથી પ્રભુ નીકળ્યા. પ્રભુ તો નીકળી ગયા પણ ખાંડણીયું ફસાઈ ગયું. અને જ્યાં જોર લગાવ્યો, કડક દઈને શોર થયો. બંને વૃક્ષો નીચે પડ્યા અને નલ કુબર અને મણિગ્રીવ આ બંને દિવ્ય પુરુષો પ્રગટ થયા. કુબેરના પુત્રો છે. મહાત્માઓનું સન્માન ન રાખ્યું. નિર્વસ્ત્ર સ્નાન કરી રહ્યા હતા અપ્સરાઓ સાથે સરોવરમાં, અને મહાત્માઓ ત્યાં બિરાજતા હતા, પણ એમની મર્યાદા ન રાખી. અને એટલા માટે કહ્યું, તમે જડ બુદ્ધિ વાળા છો તો જડ થાઓ. એટલે જ આપણે ત્યાં પ્રભુ આગળ, મંદિરમાં, ગુરુ આગળ એનું માન રખાય છે. કઈ રીતે જવાય, કઈ રીતે બેસાય, કઈ રીતે બોલાય, આ બધાના વિવેક છે. જો ઘણી વસ્તુ રૂલ નથી, ડિસિપ્લિન છે. ઘણા લોકો તમારા પુષ્ટિમાર્ગમાં કાયદાઓ નથી, શિસ્ત છે. અહીંયા રિસ્પેક્ટ રાખીએ છીએ પ્રભુની. વિચાર કરો, જો પ્રેસિડેન્ટ તમને જમવા બોલાવે કે ચલો આજે આપણે સાથે ડિનર કરીશું, તો તમે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ? કેમ ના જવાય? એમાં શું વાંધો છે? કે ના, એનું અપમાન કહેવાય. આ પહેરીને જઈએ, ત્યાં તો કોઈ સૂટ પહેરીએ કે આપણે કોઈ સારો ઇન્ડિયન ડ્રેસ પહેરીએ, આવું પહેરીને ત્યાં જવાય? એનું રિસ્પેક્ટ રાખ. તો એક સાધારણ પ્રેસિડેન્ટનું રિસ્પેક્ટ રાખતા હોય તો જગતનો નાથ જ્યાં બિરાજતો હોય તો આપણે આદર નહીં રાખવો જોઈએ.
રિસ્પેક્ટ ઘણી રીતે હોય, વાણીથી હોય, વ્યવહારથી હોય, વિચારથી હોય, વસ્ત્રથી હોય. કોઈ ગુજરી ગયું હોય ને સ્મશાન યાત્રામાં શોક સભામાં તમારે જવું હોય અને ભારે સાડીનો સહેલો સાડીનો પહેરીને જાઓ, એમાં શું વાંધો છે? કપડાં જ છે ને. યા કોઈના લગ્નમાં જવાનું હોય ને સાવ સ્મશાનમાં જવાની સાડી પહેરીને જાઓ કે જે શ્રદ્ધાંજલિ સભામાં જતા હોય એ રીતે, એમાં શું વાંધો છે? એટલે કે નાના અપસુકન કર્યું કહેવાય. એમાં થોડી આ પહેરાય. ઘણી વાર કાયદાઓ નથી હોતા, શિસ્ત હોય છે, વિવેક અને વિનય હોય છે કે આપણે એ જગ્યાનું, એ વ્યક્તિનું, એ ભગવાનને આપણે આપણી રીતે રિસ્પેક્ટ આપી શકીએ છીએ. અને એમાં પણ દરેક જગ્યાના તમે કપડાઓ રાખો જ છો, પણ સેવામાં કહીએ ને કે ધોતી પહેરો, સાડી પહેરો, આ તમે આમાં પહેરવાની, કપડાથી થોડી ભગવાન રાજી થાય. ત્યારે આપણું લોજિક અંદર નાખીએ. પણ દરેક જગ્યાના તમે ડેઝર્ટમાં ફરવા જાઓ તો જુદા કપડાં હોય, તમે બીચ પર જાઓ તો જુદા કપડાં હોય, તમે સ્નોમાં જાઓ તો જુદા કપડાં હોય, તમે હિલ સ્ટેશનમાં જાઓ તો જુદા કપડાં લઈ જાઓ, તમે ઓફિસમાં જાઓ તો જુદા કપડાં પહેરો, તમે ઘરમાં તમે સ્પોર્ટ્સ રમવા જાઓ તો જુદા કપડાં પહેરો. તો દરેક જગ્યાના જુદા કપડાં પહેરો જ છો, તો સેવામાં જાઓ તો સેવાના વસ્ત્રો પહેરવામાં ક્યાં વાંધો છે? ખાલી વાંધો આપણને ભગવાન જોડે જ આવે છે, પણ તમે દરેક જગ્યાના પહેરો જ છો. કારણ જે જગ્યાને જે ક્રિયા કરવા જાઓ છો એ ક્રિયાને ઉત્તમ રીતે સ્થાનને માણી શકો એટલે એવા વસ્ત્રો પહેરો છો. તો સેવાને વ્રજભક્ત બનીને માણી શકો એવા વસ્ત્રો પહેરો, તો એમાં તમારો જ આનંદ છે. નિયમ નથી અને રૂલ ન માનતા. આ એક વિવેક છે, આ એક શિસ્ત છે જેના દ્વારા આપણે એ માહોલ, એ સ્થાનને રિસ્પેક્ટ આપીએ છીએ. એટલે બીજે ક્યાંય વાય નથી કહેતા, પણ ઠાકોરજીનું આવે એટલે વાય. કેમ આવું? તુરંત પ્રશ્ન થઈ જાય આપણને. પણ તમે કરો જ છો. ખાલી ઠાકોરજીનું આવે ત્યારે છટકવાની કોશિશ કરો, કારણ કે સૌથી દુનિયાનું સહેલામાં સહેલું અત્યારના સમયનું ભગવાનના ના કામ ન કરવાનું લોજિક શું છે? ભગવાન તો ભાવના ભૂખ્યા, એટલે ભાવથી જે કરો એ ચાલે. એટલે આટલું એક મહાવાક્ય બોલી દો એટલે બધાની છૂટ મળી.